નર્મદામાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં ડેડિયાપાડામાં, સાગબારા અને નાંદોદ તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો છે. નર્મદાના નાંદોદ, ડેડિયાપાડા, ચીકદા 3 તાલુકામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જિલ્લાનો સૌથી વધુ નાંદોદ તાલુકામાં 91 મીમી એટલે કે 4.5 ઇંચ નોંધાતા રાજપીપળા સહિત નાંદોદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. રાજપીપળા સહિત નાંદોદ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ડેડિયાપાડા તાલુકામાં 87 મીલી (3.5 ઇંચ), ચીકદા તાલુકામાં 59 મીલી એટલે કે 2 ઇંચ, તિલકવાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 22 મીલી એટલે કે 1 ઇંચ, સાગબારા તાલુકામાં 14 મીલી (અડધો ઇંચ) અને ગરુડેશ્વર તાલુકામાં 9 મીલી વરસાદ નોંધાયો છે. જ્યારે નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ સરેરાશ 47 મીલી એટલે કે 2 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.